સમગ્ર ભારતમાં 9 વાત્સલ્ય ધામ સ્થાપવાનો વસંતભાઈ ગજરાનો સંકલ્પ। નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, સંસ્કાર અને સુરક્ષિત ભવિષ્યનો આધાર પૂરો પાડવાના પવિત્ર હેતુથી વસંતભાઈ ગજરાના માર્ગદર્શન હેઠળ અમરેલી ખાતે નિર્માણ પામેલા વાત્સલ્ય ધામનો આજે અત્યંત સાદગીપૂર્ણ અને પ્રેરણાત્મક શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો। કરોડોના ખર્ચે નિર્માણ પામેલા આ ભવ્ય વાત્સલ્ય ધામનો શુભ આરંભ અમરેલીના સામાજિક આગેવાનો તથા અભ્યાસ કરતી દીકરીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આ અનોખો નિર્ણય સમાજને સેવા, સંસ્કાર અને સમાનતાનો સશક્ત સંદેશ આપનાર રહ્યો છે। વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ ચૂક્યું હોવાથી બાળકોના અભ્યાસમાં કોઈ વિલંબ ન થાય તે હેતુસર નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી શક્યા ન હોવા છતાં વસંતભાઈ ગજરાએ શિક્ષણ કાર્યનો પ્રારંભ સમયસર કરાવવાનો આગ્રહ કર્યો હતો। બાળકોના ભવિષ્ય પ્રત્યેની તેમની આ સંવેદના અને પ્રતિબદ્ધતા સૌ માટે પ્રેરણારૂપ બની હતી। આ પ્રસંગે વસંતભાઈ ગજરાનો સંદેશ રજૂ કરતા જણાવ્યું હતું કે માત્ર દાન કરવું એ જ સેવા નથી, પરંતુ બાળકોને શિક્ષણ, સંસ્કાર અને જીવન મૂલ્યો આપી તેમના વ્યક્તિત્વનું ઘડતર કરવું એ જ સર્વોત્તમ સેવા છે। તેનાથી જ શ્રેષ્ઠ સમાજની રચના થશે। વાત્સલ્ય ધામ એ સ્વર્ગસ્થ ચંપાબેન વસંતભાઈ ગજરાનું સ્વપ્ન છે। આ સંકલ્પને સાકાર કરતા વર્ષ 2006માં સુરત ખાતે પ્રથમ વાત્સલ્ય ધામની સ્થાપના કરવામાં આવી હતી। અત્યાર સુધીમાં ત્યાંથી અંદાજે 1500થી વધુ દીકરા દીકરીઓ શિક્ષણ મેળવી પોતાના જીવનમાં સફળ કારકિર્દી બનાવી ચૂક્યા છે, જ્યારે હાલ આશરે 900 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે। વર્ષ 2025માં ઓડિશા ખાતે બીજા વાત્સલ્ય ધામની શરૂઆત બાદ હવે અમરેલી ખાતે ત્રીજા વાત્સલ્ય ધામનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં સમગ્ર ભારતમાં 9 વાત્સલ્ય ધામ સ્થાપવાનો સંકલ્પ પણ વસંતભાઈ ગજરાએ વ્યક્ત કર્યો છે। વાત્સલ્ય ધામમાં એવા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે કે જેમના માતા પિતા અને બંને હયાત ન હોય, માતા અથવા પિતા પૈકી કોઈ એક ન હોય, પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોય અથવા માતા પિતા હોવા છતાં બાળકને યોગ્ય સાર સંભાળ, શિક્ષણ અને સંસ્કાર મળતા ન હોય। આવા સર્વજ્ઞાતિના જરૂરિયાતમંદ બાળકોને અહીં નિઃશુલ્ક નિવાસ, શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। આ પ્રેરણાદાયી શુભ પ્રારંભ પ્રસંગે સમાજના અનેક અગ્રણીય મહાનુભાવો ઉપસ્થિત રહી પોતાના શુભ આશીષ પાઠવ્યા હતા।